જય માતાજી મિત્રો, સ્વાગત છે આજની નવી રેસીપી વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ પૌવાની નવી રેસીપી। તો ચાલો આપણે તેની રેસીપી વિડીયો શરૂ કરીએ। તે માટે આપણે સૌથી પહેલાં લઈ લીધું છે પૌવાને એકદમ સારી રીતે ધોઈ દઈશું। ત્યારબાદ તેને લઈ લઈશું આપણે એક મિક્સર જારની અંદર આપણે પૌવા એડ કર્યા બાદ ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણે સૂજી કહો કે રવો બંને એક જ હોય છે। આપણે અહીં નાની વાટકીનું માપ લીધું છે, તે 3 વાટકી નાખી દીધું છે। ત્યારબાદ તેને થોડું પીસી દઈશું। ત્યારબાદ એડ કરી દઈશું લસણ એડ કર્યા બાદ તેની અંદર આપણે એડ કરવાની છે છાશ। થોડું આપણે હવે લસણની અંદર એડ કરી દઈશું આપણે છાશ। ત્યારબાદ તેને સારી રીતે મિક્સરથી ગ્રાઇન્ડ કરી લેશું। જોઈ લો, આપણે કટ કરી દીધી ડુંગળી, ગાજર, કોથમીર, આ છે મસાલા ડબ્બો, ટામેટાં, લીલા મરચાં, કોબી, બટાકા અને વટાણા બાફેલું છે। ત્યારબાદ એક બાઉલની અંદર આપણે સૌથી પહેલાં લઈ લેશું। બાઉલની અંદર એડ કર્યા બાદ તેની અંદર આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લેશું। ત્યારબાદ તેની અંદર એડ કરીશું આપણે ડુંગળી, એડ કરી દઈશું ગાજર, ત્યારબાદ એડ કરીશું આપણે ટામેટાં અને લીલા મરચાં, પછી એડ કરીશું તેની અંદર કોબી, ત્યારબાદ એડ કરીશું તેની અંદર બાફેલા વટાણા અને બટાકા, તેને પણ એડ કરી દઈશું આપણે। હવે તેને ઉપર આપણે નાખી દઈશું કોથમીર અને તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા બાદ તેની અંદર એડ કરી દઈશું આપણે મસાલા છે મીઠું, જીરું, ધાણા જીરું, અજમો, મરચું, વરિયાળી, હળદર, હિંગ, અજમો, તલ અને ગરમ મસાલો। હવે તેને પણ આપણે અંદર એડ કરી દઈશું। ત્યારબાદ તેને સારી રીતે કરી દઈશું મિક્સ। તમારે બેટર વધારે પાતળું કરવાનું નથી। ત્યારબાદ તેની અંદર આપણે કરીશું વઘારની માટે આપણે તેલ ગરમ કરી દીધું છે। રાઈ ફૂટી રહી છે, રાઈ ફૂટે ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું હિંગ પણ ગરમ થઈ ગઈ છે। હવે તેની અંદર તલ અને થોડું જીરું નાખીને તેની અંદર આપણે બેટરની અંદર રેડી દઈશું। ત્યારબાદ તેને કરી દઈશું સારી રીતે મિક્સ। ત્યારબાદ આપણે સૌથી પહેલાં એક પેન લઈ લીધું છે, પેનને ગરમ કરી લીધું છે। તેની ઉપર તેલ લગાવીને આપણા બેટરને ઉપર એડ કરીને તેને સારી રીતે ફેલાવી દઈશું। હવે તેને થોડી વાર ચડવા દઈશું, ત્યાં સુધી આપણે બીજો ટ્રાય કરીએ। આપણે તેના માટે લઈ લીધું છે સેન્ડવિચ બનાવવાનું ટોસ્ટર, તેને આપણે સૌથી પહેલાં ઓઇલવાળું કરી દઈશું। ત્યારબાદ તેની અંદર એડ કરી દઈશું આપણું બેટર ભરાઈ જાય ત્યારબાદ તેને બંધ કરીને ધીમા ગેસ ઉપર મૂકી દઈશું। ગેસ ધીમું જ રાખવાનું છે। તે આપણું બનીને હવે તૈયાર થઈ ગયું છે। ત્યારબાદ આપણે બનાવીશું ઇડલી ટાઈપ। તે માટે ઇડલીનો કુકરની ડીશ આવે છે, તેના ઉપર તેલ લગાવીને આપણે આ બેટર રેડી દઈશું, ઉપર એડ કરી દઈશું। ત્યારબાદ તેને પણ આપણે ઇડલીની જેમ જ સ્ટીમ થવા મૂકી દઈશું। હવે આ પણ 4 થી 5 મિનિટમાં બની તૈયાર થઈ જશે। ત્યાં સુધી આપણે જોઈએ તો આપણા જે સૌથી પહેલાં બનાવ્યું હતું તે પણ બની તૈયાર થઈ ગયું છે। તો મિત્રો, આપણે બેસી ગયા છીએ જમવામાં તો દેખાવામાં બહુ ટેસ્ટી લાગી રહ્યા છે। હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવા લાગે છે। તમે તેને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો, પણ મને નથી ભાવતો। તો નેક્સ્ટ રેસીપી શું બનાવે કમેન્ટ કરજો। તો બહુ મસ્ત બન્યા છે। તો મિત્રો, અમારી આ પૌવા અને સૂજીની રેસીપી વિડીયો તમને ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।
અને આવી રેસીપી વિડીયો જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી.